આ પવિત્ર ધરતીના ગુણગાન ગવાય એટલે આપને રાજી કરવાના હું પ્રયત્ન કરીશ. સિકંદર નીકળ્યો ત્યારે એક ફકીર આમ ધરતી ઉપર સૂતો હતો. એટલે સિકંદરે એ ફકીરના સામે જોયું. તેમ થયું કે આને પાથરવા નથી, ઓઢવા નથી, આજુબાજુમાં કાંઈ સગવડતા નથી, અને આની આટલી મસ્તી કેમ છે? હું સમ્રાટ સિકંદર જગતનો કહેવાઉં, છતાં આની મસ્તી તો જુઓ તમે. એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે કંઈક માગો. તો ફકીરે કીધું માગવું નથી કાંઈ, માગવું નથી કાંઈ, એમાં અહંકાર નથી. હો, મારે જરૂર નથી એમ. નકર ઘણા એમ નથી કહેતા હું ધાર ન મારું, એ તો અહંકાર થયો સાહેબ. પણ મારે જરૂર નથી, એ સહજ સમર્પણ છે. મારે જરૂર નથી કાંઈ, માગવું નથી. કે કંઈક માગો. જગતનો સમ્રાટ સિકંદર તો વાત તમારી સાચી છે, તમારું નામ આપ્યું છે ફકીરી કે મેં, પણ મારે કઈ જરૂર નથી, એટલે મારે કઈ માગવું નથી એમ. છતાં મને કંઈક માગો, મારા ખાતર કંઈક માગો. અને ત્યારે ફકીરે શું કીધું ખબર? તમે ઊભા છો ત્યાંથી આમ ખસી જાવ તો સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે, તમે આડા આવો છો આમાં. હવે એની પાસે સંપત્તિ શું કરવાની હતી, એવી આ ફકીરી જગ્યા છે સાહેબ. હું અહીં આવ્યો છું અને આપણે રાજી કરવાના બધા મેં પ્રયત્ન કર્યા છે. આજે હું પ્રયત્ન કરું, પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે, એટલે મને ઘણી થોડી તકલીફ પડે જે કાંઈ બોલવા કરવામાં, તો તમે ક્ષમા કરજો. કારણ કે હું હમણાં જ બાપુને કહેતો હતો, કેહુર બાબુને, કે 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો, અત્યારે મને 77 વર્ષ થયા છે સાહેબ. એટલે 57 વર્ષ તો મને આ ક્ષેત્રમાં થયા એમ. એટલે હવે આમ શરીર આમ બોલવાની ઈચ્છા થાય, પણ શરીર સાથ નો આપે તમને સાહેબ. ગઢપણ છે ને એ આખી જુદી વાત છે. એ તો ગઢપણના ગીતો અમે બહુ જુવાનીમાં ગાયા, પણ હવે આવ્યું તો ખબર પડી કે આ ગઢપણ કોને કહેવાય એમ. હા હા, મારે તમને આનંદ કરાવવો છે અને મારે આપણી સંસ્કૃતિની વાતો પણ કરી. સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. લ્યો હતી ને હોનાની હતી ને હે, પણ સંસ્કાર નામે મીંડું હતું. અને આ વ્રજમાં ગોકુળમાં સંપત્તિ નહોતી, સંસ્કાર હતા. તો મથુરાની જેલમાંથી છૂટીને કૃષ્ણ ભગવાન સીધા વ્રજમાં આવ્યા સાહેબ, ગોકુળમાં આવ્યા, કારણ કે સંસ્કાર છે. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે. થોડુંક વોલ્યુમ આપને ને, થોડુંક આ વિસલ નો આવે તો હા. શું વાત કરતા હતા? જો આમ છે, જો આગળ પણ હા, તું પ્યોર, તું તો જાણીતો માણસ છો, પ્રેમથી વોલ્યુમ આપી દે તો તાર જાય. હા ના ના, વાંધો નહીં. હવે તો હું તો આમ તમને આવી રીતે વાતો કરીશ તો તમને મજા આવશે. તમારો મારી ઉપર પ્રેમ છે ને મારો તમારી ઉપર પ્રેમ છે, એટલા પૂરતું એમ. વ્રજમાં સંસ્કાર હતા, તો મથુરાની જેલમાંથી છૂટી અને ભગવાન ત્યાં આવ્યા સાહેબ. સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી હે. પણ સંસ્કાર છે એ જીવનમાં જીવવા માટે બહુ મહત્વની વાત છે. સંપત્તિ મહત્વની વાત નથી. ખેર, ડાયવર્ઝન છે એને હાઈવે ના કરી નાખાય. અને આ રામદાસજી બાપુને હું કહીશ તો નહીં ગમે, પણ ભજન એનામાં રમે છે સાહેબ. એના શરીરમાં ભજન રમતું હોય એવું લાગે છે. તમે દાદ ના આપી શકો, તમારી દાદ આ ટૂંકી પડે એવા એને ભજનો ગાયા છે. એ ભજનનો જીવ છે એમ કહો તો હાલે સાહેબ, ભજનનો જીવ છે. હા, એટલે મારે એક પ્રસંગ કેવો છે તમને, અને વાતો પણ મારે તમારા સામે કરવી છે, જે કાંઈ યાદ આવે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. બહુ સરસ માઇક થઈ ગયા, સારા જ છે આમ તો, વધારે નહોતા એટલે. હા, અમે એક જગ્યાએ પ્રોગ્રામ દેવા ગયા, પ્રાણભાઈ ને હું, દિવાળીબેન, વર્ષો પહેલા. તો ક્યાં માઇકે બહુ સારા હતા, બોલીએથી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું વળી મોટામ કરે, સવાર સુધી હોરું નું નીકળે સાહેબ, એવા હતા. હા,
અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામેલો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર કવિ કે મુझને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુझને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. સાહેબ, આ દેશ આપણો સંસ્કારનો દેશ છે સાહેબ, સંપત્તિનો નહીં. વ્રજમાં ક્યાં સંપત્તિ હતી? હે, લંકામાં હોનાની હતી તો ક્યાં રધી હતી? ત્યાં જે કાંઈ છે ઈ ઈશ્વરનું નામ, ભક્તિ, પ્રમાણિકતા, તમારી દાતારી, સુરવીરતા, માનવતા, ઈ આપણા દેશનું મોટું ધન છે સાહેબ. એટલે અમારા કવિને એક કવિતાથી શરૂ કરું છું. મારે તમને જે કઈ પ્રસંગો કહેવા છે હું કહી દઈશ કે હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જા, હિમાલય ન જા, હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જા, હરિના ભજનને માટે હિમાલય ન જા. બનાવું, હરિના ભજનને માટે મારે ન જા. દાદાભાઈ બહુ મોડા પ્રગટ થયા. હરિના ભજનને માટે મારે, મને ચશ્મા નથી હો એટલે કઈ છે તો દાનાભાઈ લગભગ. મને ચશ્મા ઉતારી નાખો એટલે ધબો નમા કઈ નહીં. મન ઘટે બધાયમાં માન ઘટે, એ બધું ઘટત ઘટત ઘટ જા. હિમાલય ન જાવું હોયું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, મારું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન. ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી સાહેબ. આયા દયા રાખો, કરુણા રાખો, ભક્તિ રાખો, શક્તિ રાખો, બધા તો એમાં એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. હિમાલય ન જાવું, મારું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. એક જણ એને પત્નીને એટલું કીધું કે મારે એકાંતમાં જાવું. તો હું કામે? તો ભજન કરવા. તો અમે આખું ઘર હુઈ ગયા પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરી તો નથી થતું. તારે તો દીકરા બીજે જમાવવી એટલે જવું છે. એ વાત હાવ સાચી છે.
હિમાલય જાવું મારું હૈયું એમાં અહીં કયો કરુણા રાખો, દયા રાખો, દાતારી રાખો, સુરવીતે રાખો, માનવતા રાખો, કેને ક્યાં જવાની જરૂર છે સાહેબ? અમારા હરિદાન મુનિ એક જૈન સાધુ થઈ ગયેલા, અમારા ચારણ મુનિ, એની આ રચના છે હો સાહેબ. મનના મંદિરિયા જો રસ્તો બતાવે એને, ક્યાંય જવાની જરૂર નથી. પેલું પગથિયું, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનનું જે મંદિર છે, મારા ને તમારા જે ખેલ ઉભા કરે છે ને, એ મન કરે છે. એ મનના મંદિરમાં દીવો જ્ઞાનનો કરી, ભક્તિનો કરી અને જોઉં મારું મન ક્યાં જાય છે. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના જ ખેલ છે આ. હું તમને એક દાખલો આપું કે મને મારું મન એમ કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી. આ બહુ ધ્યાનથી સાંભળજો યુવાન મિત્રો ખાસ હો. મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવીને બપોર થાય હું રટણ કરતો હું અને એમાં 100 રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ 100 રૂપિયા મળ્યા એનો આનંદ નથી, આ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. હા, મારા મને જે રટણ લીધું તું કે મને 100 રૂપિયા મળી જાય, એને વાત મૂકી દીધી એનો આનંદ છે. 100 રૂપિયા મળ્યાનો આનંદ નથી સાહેબ. મનના એક જણા એક શેઠના બંગલામાં આગ લાગીને ગામને જાપે શેઠ તો બેઠા હતા, એમાં ધુવાળાના ગોટા મીડા નીકળવા. એટલે શેઠે કીધું કે આ કોકનું મકાન હળગી ગયું લાગે. તો કોઈ કીધું શેઠ બાપા તમારો બંગલો હળગી ગયો. તો હોય નહીં. તો કે હા, એ માથા મીડા પછાડવા, ઓય બાપલિયા મારું બધું હળગી ગયું, હવે કાંઈ રહ્યું નહીં, ક્યાં આમ અમારે શું કરવું? એ મીડા પછડાટ્યું લેવા માણસો ભેરા થઈ ગયા ને એમાં કોક ગીરદીમાં જઈ એના કાનમાં કહી આવ્યું કે તમારો બંગલો 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખ્યો છે. તો ખુશ થઈ ગયો. હું કામે મનની ભૂમિકા ફરી ગઈ જોઈ. ઓલો મારો બંગલો હતો અને વેચી નાખ્યો, હવે બીજાનો થઈ ગયો અને તોય પાછો લીમડ જમીનો લેવા. બિચારાનું હોળગી ગયું. કા હર રામ રામ રામ. બિચારાનું બળી ગયું. ત્યાં છોકરો આવ્યો ને એને કીધું કે સોદો થયો તો પણ કેન્સલ થયો. વળી રોવા મીડ્યો. આ મનના મંદિરિયામાં દીવો કરી દેખું, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. હરિના ભજનને માટે માળે પધારો. ભુવાતા પધારો. ભુવાતા આવ્યા છે બધા, આઝાદરમાન વ્યક્તિઓ આવ્યા છે. મને ઘણાનું નામ યાદ નથી, પણ આ બધાને હું પરમ પૂજ્ય કેશુર દાદા વતી ખૂબ આવકારું છું અને હું આનંદ અનુભવું છું સાહેબ તમે આવ્યા છો બધા. એટલે ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે મારે ન જાવું, હે માળો બનાવું. હરિના ભજનને માટે મારે, હરિના ભજનને માટે હે માળો. હરિના ભજનને માટે મારે ન જાવું. હરિના ભજનને માટે. એક બધાને વિનંતી, બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય ને, ત્યાં થોડી મૂછું મળાય.
કે હું ગાતો હોઉં ને તારે કે થોડુંક ગોર કરજો ને ગોર પછી આપણે રામદાસ બાપુ ઉપર કરજો ને જેટલી કરવી લ્યો. કારણ કે મને તો શું છે એક વાત યાદ આવી, એક વાત કરું વળી પાછું ગીત યાદ આવી ગાઉં તો વળી પાછું તમારી અને મારી બેની સંકલન તૂટી જાય. તમને જે દેવાની મોજ હોય એ તૂટી જાય, મને બોલવાની ગાવાની મોજ એ તૂટી જાય. એટલે જે કાંઈ બેઠા બેઠા સાંભળશો વધારે અને મારામાં તમને એમ થાય કે આમાં આપણે કંઈ ગોર કરવી છે તો રામદાસ બાપુમાં કરી દેજો ને. એટલે આ એક જ છે, બધું આમાં જવાનું છે. એટલે હું વાતું તમે સામે કરી શકું. હું વાતુંનો માણસ છું, હું ગાયક કે ભજનિક તો નથી. એટલે વાત તો મેં તમને કીધું નાનામાં નાની હોય પણ એ ઘણું કહી જાય આપણને. સમજી ગયા? વાહ, બરાબર. હા, બિચારો વાંથી કે થાય. હા હા, આનંદ કરવાનો છે ને દાદાના દયામાં.